નમસ્કાર, હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સ્માર્ટ મીટર કે અત્યારનો જ્વલંત પ્રશ્ન બની ગયો છે, કારણ કે સ્માર્ટ મીટરના કારણે જે સામાન્ય વર્ગના લોકો છે તેઓને ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને સ્માર્ટ મીટરનો જે વિરોધ છે તે પણ યથાવત છે। સ્માર્ટ મીટરને લઈને તમામ જે આંદોલન કરવામાં આવી રહ્યા છે, વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, હલ્લાબોલ કરવામાં આવી રહ્યું છે। વડોદરા શહેરની જો વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં પણ સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત છે। લોકો તેનો વિરોધ કરી રહ્યા છે અને આજરોજ વિદ્યુત ભવન ખાતે વડીવાડીના રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી, હલ્લાબોલ કરવામાં આવ્યું અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું, નારા લગાવવામાં આવ્યા કે અમારું જૂનું મીટર અમને પાછું આપો અને જે આ નવું સ્માર્ટ મીટર છે તેનો વિરોધ કરવામાં આવ્યો, કારણ કે તેના કારણે જે મધ્યમ વર્ગના લોકો હોય, જે ગરીબ વર્ગના લોકો હોય તેઓને તેનું બિલ પોસાતું નથી। 15 દિવસના 3000 થી 4000 તેઓનું બિલ આવે છે। તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે અમારું જે આગળનું મીટર હતું તેનાથી 1600 કે 1700 બિલ આવતું હતું, તેની જગ્યાએ 2 ગણું 3 ગણું લાઇટ બિલ આવી રહ્યું છે। તેઓ હેરાન થઈ રહ્યા છે, પરેશાન થઈ રહ્યા છે। રહીશો દ્વારા જે હલ્લાબોલ કરવામાં આવ્યો, નારા લગાવવામાં આવ્યા, સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત રાખવામાં આવ્યો અને તેમના દ્વારા માંગણી કરવામાં આવી કે જે આ નવા સ્માર્ટ મીટર છે તે ના લગાવવામાં આવે, તેને કાઢી નાખવામાં આવે અને જે જૂના મીટર છે તેને જ રાખવામાં આવે અને જો નહીં એવું કરવામાં આવે તો જે સ્માર્ટ મીટર છે તે અમે ફેંકી દઈશું, તેવી પણ ચીમકી આપવામાં આવી। અલકાપુરી વડીવાડી વિસ્તારમાંથી આવ્યા છે, જીબીની અંદર અલકાપુરીમાં। અમને પ્રોબ્લેમ એ છે કે અમે ભાડાના મકાનમાં રહીએ છીએ, અમારું ભાડું 6000 રૂપિયા ભાડું છે, બરાબર। હવે 2 દિવસે અમારા 2-2000 રૂપિયા લાઇટ બિલ આવે છે, તો અમે ભાડું ભરીએ કે પછી આ લાઇટ બિલનું કરીએ? હવે અમારે આગળ બી જીવન દોરી ટૂંકા કરવાની કે નહીં કરવાની? હવે તમે સ્માર્ટ મીટર લગાવો તો અમને કેટલી બધી તકલીફ પડે છે, તો તમે સ્માર્ટ મીટર હટાવી દો અને જૂના મીટર અમને આપી દો, બસ। અમને બીજું કોઈ પ્રોબ્લેમ નથી। કેટલા દિવસો થયા મીટર લગાવ્યા? 1 મહિનો થઈ ગયો। અમે 2 થી 3 વાર જીબી અલકાપુરીની ઓફિસમાં ગયા, ત્યાંથી અહીંયા ને અહીંયાથી ત્યાં ખાલી ધક્કા જ ખવડાવે છે, બીજું કશું કામ કરતા નથી। અમે બપોરે 1 વાગ્યાના જઈએ છીએ, 4 વાગ્યા સુધી બેસે છે તો પણ એનું નિરાકરણ નથી આવતું। આજે બી 2 વાગ્યાના આવ્યા છે, 5 વાગ્યા તો બી અંદર કોઈને જવા નથી દેતા। અમને એ જ છે કે તમે સ્માર્ટ મીટર હટાવીને જૂના મીટર અમને પાછા આપી દો, બસ। અમને બીજું કશું જ નહીં, અને જો આ મીટર નહીં હટાવે તો અમે પછી જે બી કાર્યવાહી થશે એ અમે કરીશું। નિકિતા ચાવડા। ચાલી રહી છે ચર્ચા અને બદલવા માટેનું એ લોકો મીટિંગ ચાલે છે। તમે મીટિંગ કરવા ગયા હતા, શું કીધું અંદર? અમને ખાલી મેં કીધું કે અમને ગમે તે કરી રિસીવ કોપી આપો કે જેથી અમારો એવિડન્સ રહે કે અમે તમને રજૂઆત કરી છે। તો એ હાલમાં અમને રિસીવ કરી કોપી કરીને આપી છે અને કીધું છે કે અમને ગાંધીનગર હાલમાં અમારી બેઠક છે, આની ચર્ચા વિશેનો બહુ મોટો મુદ્દો છે, ચાલી રહી છે, ટૂંક સમયમાં આનો નિવેડો આવશે। પણ આશ્વાસન આપ્યું છે, બધાને ટુ કોપી સહી કરીને આપે છે પણ નિવારણ લાવતા નથી। નહીં આ તો અમે રાહ જોઈશું, નહીં આવે તો અમે આંદોલન કરીશું આના માટે। પૂરી વડીવાડીમાંથી આવ્યા છે, અમને સ્માર્ટ મીટર માટે આવ્યા છે કે જે બિલ વધારે જનરલી આવે છે એના માટે। હવે જનરલી એવું કહે છે કે અમે સ્માર્ટ મીટર બંધ કરાવી દીધા છે, બરાબર છે। તો અત્યારે પ્રોબ્લેમ જે છે સ્માર્ટ મીટર નાખ્યા પછી જે આવ્યો છે, બરાબર છે, અત્યાર સુધી જે બિલ આવ્યો છે બધા વધારે જનરલી આવે છે, પણ એનું શું અત્યારે પહેલાં એવું કહે છે કે બધું જનરલી કહે છે બિલ અંદર આવે છે ને આવે છે ફરજિયાત। મેં જનરલી હમણાં ભર્યું 1200 રૂપિયા બિલ ભર્યું, એ અઠવાડિયામાં મિનિમમ જનરલી ફરી પાછી મારે રિચાર્જ કરાવવું પડ્યું। એટલે જનરલી એ કહેવા માગું છું જે અત્યારે જે પ્રોબ્લેમ આવી રહ્યો છે જે જૂના મીટરનું છે, જેને જૂના મીટર અમારે જોવે છે પાછા, બરાબર છે, એ કાર સુધી નાખશે અમારે એ જોવા માંગે છે। મીટરો નાખીને કેટલો દિવસ થયો? હા, 21 દિવસ થયા છે, બરાબર છે। કેટલું બિલ ભર્યું? કોને? અમે 20 દિવસની અંદર અઠવાડિયા 1200 રૂપિયા ભર્યું છે। 20 દિવસ, હા, 2400 રૂપિયા જનરલી આવતું હતું મહિનાનું, 2 મહિનાનું 1200-1500 રૂપિયા બિલ આવતું હતું, એના બદલે તો ખાલી એમાં જે 10 દિવસની અંદર 1200 રૂપિયા બિલ ભર્યું છે। રજૂઆત કરવા પહોંચે અમે અહીંયા આગળ જીબીમાં આવ્યા છે, અમે જવા નથી દીધા, અમારે ખાલી 2 જ માણસે જવા દીધા છે અરજી આપવા માટે। અમદાવાદ માણસ અમારા 2 અરજી માટે અંદર। રાકેશ પડિયાર।